બ્રેક લઈ લેજે તે લઈ લે તે હાલો લેવાઈ ગઈ હાલો હું બહાર જાઉં હાલો દે હવે મેગી ખાઈ લઈ આ લઈ લે મને ગરમ લાગે હેઠે સર પાંદડા થઈ ગયા કમેન્ટ મારજો આપણું વણ કેવું છે કાલે છે ને લાઇટ હેરાન કર્યા અને પાણી થઈ ગયું હતું થોડુંક ઓછું થઈ ગયું હતું તો બધાને જય આકાશી મેલડીમાં કેમ છો બધા મોજમાં છો સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર તો ભાઈ સવારમાં કંઈક ગયો આવો નજારો છે આજનો અમારે તો મેડમ અહીંયા બેસી ગયા કેમ અહીંયા બેસી ગઈ માતાજી બધાને કેમ છે બધાને મજામાં જશે આજ તો અમે સવારમાં બેસી ગયા ત્યાં બેસી છે કેમ પાણી પીવા જમીન નાસ્તો કરીને બહાર આવ્યા કઈ હવે જવાનું છે આપણે વાડીએ મમ્મીને મૂકવા જવાનું છે પછી ત્યાંથી જવાનું છે આપણે કારખાને બસ આ જ રીતથી રોજનું હોય આપણું કારખાને વાડીએ કારખાને ઘરે 3 વસ્તુ છે આપણી પાસે કા તાર પાસે કઈ ઘરકામ છે ને મારી પાસે અને બુક છે કે બુક છે બીક છે ને ઘરકામ એની પાસે 2 વસ્તુ તો તમારા હાટાની પરીક્ષા દઈ આવશો અમે હે મારા હાટાની પરીક્ષા દઈ આવશો હા વાસી નથી શું લખશો હે વાસી નથી શું લખશો તારું નામ લખીને વ્યો એમાં કામ અમે તમે મને ના પાસ કરશો હા તો વાંધો નહીં તો હાલ કર 5 થઈ જાય ને તું જાય એટલે હે મારી ઉપર થોડો હા તો બસ તો પછી તને ખબર જ છે લખું હા તો બસ તો હું લખે ને આવડે ઈ હાલો ભાઈ વેચારમાં જવાનું છે વાડીએ કાલ બહાર ગામ જતા ને ત્યાં ગાડી આંકવા ન દીધી ને વેચારમાં કે મને ચક્કર મારવા જો ચક્કર મારે એ મોઢું સોલાઈ જાય આગળ એ એમ તો જેમ તેમ આવડે છે સીધી આવડે ને સીધી આવડે બહુ પાકી નથી ફાવતી રસ્તામાં ક્યાંક લઈ જાવ ને તો રોડ હેઠી ઉતારી મેં 2-3 વખત ગાડી આપી ને મને એમ જ કરે રોડ હેઠે જવા દે આપણે પકડીને સીધી કરવી પડે દે તો લીવર જો હેન્ડ બ્રેક ઓછી કરજે પેલા આ હેન્ડ બ્રેક જો હેઠી રે ઢવડાય લે જો કેમ બાકી પગ તારા ઉષા લઈ જાય એમ બ્રેક લઈ લેજે તે લઈ લે તે હાલો લેવાઈ ગઈ હાલો લે બસ હાલો ઉતરી જાવ હાલો અમારે જવું છે મમ્મી તૈયાર થઈ ગયા મમ્મી હે હાલો જાવું ને તો હે પાણી ભરી લઉં હાલો ભાઈ મમ્મી નીચે વાડીએ પછી હું ગયો જાઉં કારખાને તો અત્યારમાં પૂગી ગયા ભાઈ વાડીએ હવે તમારે આવીને રહેવાનું ને હે આટલું પી ગયું છે અને એટલું બાકી રહી ગયું કાલે છે ને લાઇટ હેરાન કર્યા અને પાણી થઈ ગયું હતું થોડુંક ઓછું થઈ ગયું હતું એટલે પૂરું પીધું નહીં એક ઉપરીનું આખું પડું પી ગયું ને એટલું જ પીધું બાકી એટલું રહી ગયું હાલો મને કાકા બોલાવે છે ઓલી બાજુ મેં પાણી કરું આપણું વણ ઉડું થઈ ગયું છે 4 પાંદડા થઈ ગયા જો 4 પાંદડા થઈ ગયા કમેન્ટ મારજો આપણું વણ કેવું છે બાકી આપણને કાંઈ બીજી બહુ માહિતી નથી પહેલી વખત વણ વાવ્યું છે બાકી કોમેન્ટ કરજો કેમ છે વણ હજી આમાં કાંઈ બિયારણ ખાલી વાવ્યું છે હજી પાણી વાળવાનું બાકી છે એટલે યાસ પાણી વળશે બાકી કમેન્ટ કરજો And I find myself wondering what did happen to the last 10. I ran away with my life. Fast forward, never turn back again. ફાઇનલી આપણા કારખાનાથી વીએવા પાછા ઘરે બપોર પડી ગયા જમવા આવી ગયા તો મમ્મી વીએવા લે કેમ તમારું પાણી વળી ગયું હે લે હાલ કાંઈ ઘા પૂરું કરી નાખ્યું હું તમે આ શું કરે એટલે હા ને બહુ શું કરશે હે
હારા તારા નહીં અંકેલ અંકેલ હાલો જમ આપી જો હાલ હાલો જમી લે 6:30 થઈ ગયા ને આવી ગયા ઘેરે ઘેરે આવ્યા ને ત્યાં બેનો પ્લાન હતો એવું નથી હું કારખાને થયો ને તે હંતાઈ ગઈ આ રૂમમાં બાવણું બંધ કરી દીધું તે આખે મેં પૂછ્યું મેં તો કાકી જાગી તે કીધું તો બહાર જ જાય હવે એને એ નહીં ખબર કેવડા મોટા એના ચપ્પલ અહીંયા પીડ્યા ગોતવાની આવે જ નહીં પણ ચપ્પલ અહીંયા બહાર પીડ્યા છે અને આવડો પાછો કે બહાર ગયા છે કે લે એ બે પ્લાન કર્યો હું તમારી કરતાં હોશિયાર છું મને ન ખબર હોય ચા છે એમ વારે વારે હંતાઈ જાય મને મૂકીને ક્યાં ગઈ હા તો પણ ચપ્પલ અંગ્રેજી દેવાય ને તો કોકને ખબર પડે કે આ બહાર ગઈ છે ચપ્પલ આઈને પીડ્યા ન ખબર પડે કે આ ઘરમાં હંતાણી છે હવે શું કરવાનું છે મેગી મેગી તું સો મેગી મેગી જેવી મેગી બનાવવાનું છે નાના છોકરા શીખવાડે તમે નાના છોકરા શીખવાડે તો આડ થઈ જાય ને એનથી તો આબરું જાય જો થઈ ગયો એવા છે જગતા નથી તો તારથી શું જગે છે હું સુલોને જગતો શું જગે છે એટલે આવું છે હવે મેગી બનાવે છે મેગી ખાઈ લઈ કેમ મેગી બેઠાવી ને હાટ તારી લે હાલ તો હું જાઉં બાય હાલો હું બાય હાલો હું બહાર જાઉં હાલો દે હવે મેગી ખાઈ લઈ આને મેગી બનાવી આમ તો આ ધોળી બખ જેવી હારી આવડે આવી મેગી હોય આમ જો આ લઈ લે મને ગરમ લાગે હેઠે આવી મેગી હોય છે કોમેન્ટ કરજો તમે આવી મેગી હોય થોડી બખ જેવી મરચું નખાય આમાં મરચું નખાય છે તીખું બનાવવા મારી મમ્મી ખાધી મમ્મી કેવી લાગી કેવી લાગી હે સરસ છે લ્યો કેવી લાગી મેગી હે સારી છે તને કેમ લાગે સારી છે હું સાખી દઉં કેમ સરસ બનાવી લા મેં જો લાલ નથી મેં નહીં હારી હોય તમને હારી આવડે તો બનાવી દેતા હોય તો કોને તમને એને મસ્ત મેગી આવડે છે હો કામ કરી નાખો દી થાય કે હોય હવે તાર ન કરવાનું હોય એટલું એટલે તો મેં બનાવી એટલે તો મેં બનાવી નકર હું બનાવું હાય ન બનાવું તારા હાથે જ બનાવવાનું રે તારા હાથે જ બનાવવાનું તારા હાથે જ બનાવવાનું રે હાલો ભાઈ મેગી ખાઈ લઈએ ખાધો લાઝામી અમે તો ખાઈ લીધી એકલી તો વાહ થઈ ગઈ આપણે ઉપર લીધી ને પાછું ડન લોકી યાદ હે તારે ડન અમે ખાઈ લીધી હવે એકલી બાકી તો ઘડીક જતા બહાર બેહવા બહાર બેસીને દુકાનેથી વિયેવા છે અને જો આપણી પથારી ધાબે હુઈ છીએ આપણે અને હવે ઘડીક ઉતા એડિટિંગ કરીશું બાકીનું જે કાંઈ છે સાંજે એડિટિંગ કરીને અપલોડ કરીશું બાકી જો પવન મસ્ત આવે છે તો ઘડીક ઉતા તો ચારનો બેઠો એડિટિંગ કરતો હતો મેડમ આવ્યા ખાવા બોલાવા ચારની નીચેથી હાથ કરતી હતી તો આવવાની પછી મારે ઉપર આવવું પડ્યું તારે એટલે જ હાથ સરખો પડાય ને હમણાં જોવે ને અને પવન કેવો આવે મજા જ આવ્યા કરે મજા આવે ને બહુ મજા આવે એમ ને તો પછી હેઠે જવાનું મન થાય તો પછી હાલો હવે જમીએ ભાઈ પેટ ઠંડા કરીએ આમાં ભરવું હે કેમાં ભરવું આમાં નથી ભરવું નહીં આડે ખબર સારું હાલો ભાઈ જમીએ દેવાનું મમ્મી તો જમવા ગઈ ગયા તો કેવો એકલા બધા મમ્મી એકલા આપણી વાત શું કહી દો આપણી વાત રહી હતી કે પૂછા રહી અમે હાલો ભાવે નીચે રહી જમી લીધી કઈ દેખાતું નથી આગળ
તો જમવામાં છે ભીંડાનું શાક, છાશ, અથાણું, રોટલી ને રોટલો. હાલો હવે જમી લઈએ. તો ભાઈ આપણે જમી લીધું હતું અને જમીન પછી ગયા હતા ઘડીક દુકાને બહાર માવો ખાવા. માવો ખાઈને આવીને હવે બ્લોગ એડિટિંગ કરશું ને તો કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટ મારીને જરૂર જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. આમ ચાલો મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.